ફાઇનલી અમે જો નવું ટાયર લઈ લીધું છે આપણું અમારું સાયકલનું છે અને આ છે ને ઓઇલ લીધું છે સાયકલની ચેન મિત્રો વરસાદ ગાડી મિત્રો અમે ફતેપુરમાં બહુ હેરાન કરી હો ફતેપુર જ્યારે હું આપણે નિયમ મિત્રો ચાલુ જ છે એવું નથી કે વિડીયોમાં હું રોજ નિયમ વિશે નથી કહેતો તો નિયમ બંધ કરી દીધો દરરોજ રાતે હું એ કાર્ય કરું છું શું કાર્ય છે એ તમને છે ને કદાચ આપણી યાત્રા પૂરી થાય એ દિવસે આપણે સાયકલ યાત્રા કરવાનું સાવ બંધ કરી દેશું ને તે દિવસે હું એનું કારણ કહીશ મિત્રો સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 8 વરસાદી માહોલ છે ધીમે ધીમે છાંટા ચાલુ થયા છે અને મિત્રો એક વિડીયો અમને સોશિયલ મીડિયામાં સવારમાં દેખાય છે તમને બતાવું સૌથી પહેલાં તો ભગવાન સૌનું ભલું કરે શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે કેમ છે મારું નામ છે રોહિત વેરા સુરતથી કરું છું સુરતથી અમરનાથની યાત્રા સાયકલ યાત્રા મારી સાથે મારા મિત્રો છે ભાઈ ગોજર વિડીયો બતાવો તો વિડીયો તો બતાવો પણ કમેન્ટ એમાં કરો શું લખાય હા જેવું કે એ કંઈક વિડીયો એ રીતનો છે ને કે તમે બતાવું જોઈ શકો છો મિત્રો અરે ભાઈ વોઇસ બંધ લાગે કોપીરાઇટ આવશે જો આ શિવલિંગ છે શિવલિંગની ઉપર પગ રાખીને આ કોક છે હવે સંત છે કે સાધુ છે આઈ ડોન્ટ નો મિત્રો પરંતુ વેરી બેડ આવું ન થવું જોઈએ બિલકુલ હમણાં પરંતુ આ રીતે ન કરે એમ તો ભાવિકભાઈના વિડીયોમાં કમેન્ટ કરે છે બટ એ કદાચ વિડીયો બહારનો હશે આવડે આપણે જે કમેન્ટ કરી આઈડી બીજી હોઈ શકે કોઈ ન્યૂઝવાળાની છે ને એમાં જ તે કમેન્ટ કરે ગમે એમ એ ભાઈને વાસ્તવ હા એ વાત છે કાંઈ નહીં ચાલો મિત્રો અહીંથી આપણે જઈએ આગળ વરસાદ થોડોક ધીમો આવો છે મિત્રો આગળ જવા માટે નીકળી ગયા છીએ વરસાદ પણ ટીપુ આવતો હતો અત્યારે ટીપુ બંધ થઈ ગયું છે આ ઉપર જ વાદળ છે આગળ તમે જોઈ શકો છો કે બધું થોડું ખુલ્લું છે તો ચાલો મિત્રો હવે આપણે છે ને હળું આગળ વધીએ 2 મિનિટ પહેલા પાછળ છે ને મને સરસ મજા છે ને કેવું હોય કેરેટ બધા વ્યૂ કેવા હોય ત્યાં જોરદાર શું કહેવાય બધા ઝાડ હોય એમાં વરસાદી માહોલ હોય બધું લીલું છે એમ થઈ ગયું હોય એવું થઈ ગયું છે મિત્રો યાત્રા પૂરી કરીને આપણે કદાચ કેરળ જવાનું થશે સસ્પેન્સ રાખીશું તો જો પણ મેં તમને કહી દીધું ફરી મૂકો ને તો સમજી જાજો કે હાલો ભાઈ આ ભાઈ જાય છે કેરળ છે ને મિત્રો સાયકલ લઈને નથી જવાનું કેરળ તો ફ્લાઇટમાં જ જવાનું છે આ તો ટ્રેનમાં જોઈએ છીએ ચાલો અત્યારે તો જઈએ અમરનાથ મિત્રો ઓલમોસ્ટ 2:30 વાગી ગયા છે અમે અહીંયા આરામ કરવા બેઠા હતા સાહિલભાઈ જો સૂતા છે ભાવિકભાઈ સૂતા છે ચાલો બંને ભાઈઓને ઊભા કરીએ પછી જઈએ ધીમે ધીમે આગળ ચાલો મિત્રો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો આગળ શું થાય કેવા સીન આવે છે બધું તમને બતાડશું મને તો બન્યા રહેજો ખાલી બસ ચાલો આમ જાય છે ને બ્લોગ આમ જોતા રહ્યો આગળ મિત્રો અહીંયાથી નીકળી ગયા છીએ પણ ઊંધા હાલી છે કેમ કે અમારે ઉપરના રસ્તે જવાનું છે અને આ નીચેનો રસ્તો છે ને સિટીનો અને ગામનો આમ ફરતો ફાટક ને એવું બધું ફાટક મીન્સ કે રેલવે ટ્રેક ન હોય રેલવે ટ્રેક પાછા અમુક મારા બધા વીઆઈપી વ્યુઅર્સ હશે અને કદાચ ફાટકમાં હેલ નહીં હોય કાંઈ નહીં હો મિત્રો તમે જે તમે લાઈફસ્ટાઈલ હોય તમે બધા જ મારી માટે એક છો કોઈ છોકરો છે છોકરી છે મારા વડીલો છો ભાઈઓ બહેનો બધા જને આપણે છે ને અહીંયા રાખીએ છીએ જો અહીંયા યાર તમે બધા અમે વિડીયો મૂકીએ તમે જોવો છો એટલે અમને ઘણો આનંદ આવે છે અને મોસ્ટ ઓફ હું અમારા વિડીયોમાં એવો જ પ્રયત્ન કરું છું કે આખો પરિવાર પણ સાથે બેસીને જોઈ શકે સુલા કરી છે ને તો કારણ હોય છે કારણ છે ને મિત્રો જે દિવસે આપણે સાયકલ યાત્રા કરવાનું હાવ બંધ કરી દઈશું જે દિવસે આપણે સાયકલ યાત્રા કરવાનું સાવ બંધ કરી દઈશું ને તે દિવસે હું એનું કારણ કહીશ સાયકલ યાત્રાનું અને જે આપણે યાત્રામાં નિયમ લીધો છે 12 જૂનમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ પછી નિયમ લીધો તો એ નિયમ મિત્રો ચાલુ જ છે એવું નથી કે વિડીયોમાં હું રોજ નિયમ વિશે નથી કહેતો તો નિયમ બંધ કરી દીધો દરરોજ રાતે હું એ કાર્ય કરું છું શું કાર્ય છે એ તમને છે ને કદાચ આપણી યાત્રા પૂરી થાય અથવા તો યાત્રા પૂરી થાય પછી હું જરૂર તમને જણાવીશ ઓકે ચાલો અત્યારે તો જઈએ પુલની ઉપર જવા ગજબ લેવલનો પ્રોબ્લેમ થઈ ગયો છે સાયકલમાં પંચો તો આખું ટાયર જ ફાટી ગયું છે ટાયરમાં મિત્રો 2 ચીરા પડી ગયા હવે હું તમને બતાવું પહેલાં છે ને અમે ટાયર છે ને બતાવીએ અને ભાઈને કહીએ છીએ ના ભાઈ અને છે ને અહીંયા ભાઈ કીધું અહીંથી 1 કિલોમીટર ચાલશો ને ત્યાં સાયકલની મોટી દુકાન છે ત્યાં તમને ટાયર મળી જશે ટાયર તો ચાલો મિત્રો જલ્દીથી જઈએ નવું ટાયર લઈ લઈએ ફાઇનલી અમે જો નવું ટાયર લઈ લીધું છે આપણું અમારું
મારા સાયકલનું છે અને આ છે ને ઓઇલ લીધું છે સાયકલની ચેન મિત્રો વરસાદમાં કાઢી ગયું છે ઘણા ઘણા બોલ કાઢી ગયા છે એટલા માટે છે ને મિત્રો બધું અમારા જાન નાખીને સાયકલ થાય છે એટલે છે ને સાયકલ કરવી પહેલી વાત નથી બરોબર અને વેલો વિડીયો જોયો હતો એક ભાઈ કે ગુજરાતી આમથી આમ જાઉં છું ભલા માણા હા કહો તો સાયકલ યાત્રા કરો બહારના રાજ્યમાં તો ખબર પડે કેમ થાય ને હા એમને ન થાય બાપ બહુ મુશ્કેલી આવે પણ હાર માને યાર ગુજરાતી ને હાલો મિત્રો આપણી સાયકલ છે ઓલા પણ નાખીએ તો નાકે મીન્સ કે ટુકટુકમાં બેસી જશે ટુકટુકમાં હા જો ટુકટુક ગાડી મિત્રો અમે ફતેપુરમાં બહુ હેરાન કરી હો ફતેપુર જ્યારે હું આપણે ક્યાં રામ મંદિર રામ મંદિર જતા ને જ્યારે ફતેપુરમાં બહુ હેરાન કર્યા ટુકટુક ગાડીએ નકરા ફોન જ મારે કરે બોલો એમાં આજે ફાઇનલી બેસી ગયા છીએ હા ફાઇનલી બેસી ગયા છીએ ટાયર પણ આપણી સાથે જ છે ફાઇનલી જો ટાયર અમારું આવી ગયું છે હવે અમારી સાયકલની દુકાન છે અહીંયા અમારે એટલે જ્યાં અમે રિપેર કરવા આપી છે ત્યાંથી હવે આમ નાખીને જવાનું છે આગળ હાલો ગાડી જલ્દી કરીએ પણ તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ તો આ જો આ એક પંચર આ બે પંચર તો કરાવ્યા હતા આ ત્રણ એનું ત્રણ જેવા પંચર છે આપણી સાયકલમાં અને આ ટ્યુબ પણ હવે નહીં ચાલે ટ્યુબનો પણ સાથ છૂટ્યો હા ટાયર ભાઈ ટાયર દો ટાયર આ એક અને મિત્રો બે બીજું તો મેન છે કઈ થાય ને વાળું ગયો તો બીજે ફાઈટું આજુબાજુમાં જ થાય અહીંયા હતું કંઈક હા કાંક હતું ના ના એની કાંઈક હેવી હતું યાર હા તો મિત્રો એક આ અને એક તો બે એક પેલા બધા આ વેરો એ નથી એક તો બતાવી દીધું આ ફાટી ગયેલું છે ફાઇનલી મિત્રો જો ભાઈ આપણે ટાયરમાં નાખી રહ્યા છે ટ્યુબ અને ટાયરમાં અહીંયા ટાયર તો ફાટી ગયો એટલે શું કહેવાય વ્હીલ બેરિંગ ના ના શું કહેવાય મિત્રો એ મને યાદ નથી સાયકલ આખું તો એ મને યાદ નથી ફાઇનલી મિત્રો ટાયર બાયર એકદમ ઓકે થઈ ગયું છે એન્ડ જો આગળ નીકળી ગયા છીએ આજ રાત કદાચ અમારે ગુરુદ્વારા રોકાવાનું થવાનું છે તો ચાલો જઈએ મિત્રો ઓલમોસ્ટ અત્યારે કેટલા વાગ્યા 5:30 ની થઈ જવાનું 6 ઉપર 6:30 થઈ ગયા છે એટલે માનો 6:40 એટલે 6:45 જેવું થઈ ગયું છે અને પાછળ ગુરુદ્વારા છે જ્યાં રાતનું પૂછ્યું છે ભાઈ આ પર દીદી છે પાપાજી કહેતે हैं ना पाजी बहुत दिल वाले होते हैं જો સાયકલ ફોન આવી ગયો એની ચાલો મિત્રો સાયકલ છે બહાર લઈને નિયમ લીધો છે સાહિલભાઈ નું બહુ સારી રીતે પાલન કરી રહ્યા છે જે દિવસે સાહિલભાઈ પાલન નહીં કરે તે દિવસે આપણે સાહિલભાઈ ને આવશું લાવજો પાલન 100% કરશું પછી અમે કેવું કરશું ખબર એક ટાંટીઓ એક બાજુના પગ હું પકડી હાથ રોહિત પકડી ટીંગા ઢોળી કરી એટલે જો સાહિલભાઈ નિયમ લીધો છે કે યાત્રામાં જ્યાં મને કૂતરું મળે ત્યાં બનતી કોશિશ કરીશ કે હું એને પાલને બિસ્કિટ ખવડાવી શકું જેટલું થાય એટલું એમ તો મિત્રો આપણે મિત્રો એવું કે જો મિત્રો મેં નિયમ લીધો છે સાહિલભાઈ કંઈક વિચાર્યું કે વિચારેલું છે હાર્ડ છે એટલે હું એક પેન્ડલ એક મહાદેવનું નામ એ તો પે લેતા જ હા એ તો રિયલી હું તો લેતો જ એ તો હવે બીજી યાત્રા ચાલો મશીન નો આવે ટપ ટપ મહાદેવ 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 એક તો આપણે એવડી મોટી બોટલ મહાદેવ 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 હા આને કેમ લેવાનું વેણું થાય એમ બંધાઈ જાય કઈ નહીં ચાલો મિત્રો આજો બિચારું ખાઈ લે બચ્ચું એ બચ્ચું આવો ભાઈ દુપટ્ટો કઈ નહીં ચાલો મિત્રો હવે જઈએ આપણે મિત્રો ફાઇનલી રાત પડી ગઈ છે કપડાં અમે ધોઈ લીધા છે સાહિલભાઈ બધા કપડાં ધોઈ લીધા છે મિત્રો મેં પણ બધા કપડાં ધોઈ લીધા છે આજે એક ટી શર્ટ છે મારું અહીંથી જે દેખાય ને આ લાઈનથી આખી લાઈન છે આપણી બધા કપડાં ધોઈ નાખ્યા બધા સરસ મજાના નાહી લીધા સરસ મજાના અમે નાહી પણ લીધા છીએ અને છે ને મેગી બનાવી હતી થોડીક એવી પડી છે એ હવે પછી ભાવિકભાઈને શું કહેવાય ખાતા હતા જ્યારે ઘરેથી કોલ આવ્યો હતો ભાવિકભાઈ કે પછી હું ખાઈ લઈશ થોડીક વાર પછી આ જોયું તો સરસ મજાનું ગુરુદ્વારા છે સરસ મજાનો પવન આવી રહ્યો છે મિત્રો વોઇસમાં થોડુંક આમ તેમ થાય ને તો ચલાવી લેજો એમ કે કદાચ અવાજ મારો બેસી જવાનો છે એવું મને લાગે છે કંઈ વાંધો નહીં મિત્રો અમારી રૂમ તમને બતાવું
અને ભાગવત સુતા છે સામે સાઈભાઈ અને હું અહીંયા આ એક પંખો છે અને એક આ કુલર છે તો બસ મિત્રો આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો હશે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા આવજો શેર કરતા આવજો 5 મિત્રોને મોકલી દેજો અને નવું ટાયર નખાવ્યું એ કદાચ 375 રૂપિયાનું ટાયર થયું છે બાકી ટ્યુબ પણ નવી હતી એ તો અમારી પાસે એક્સ્ટ્રા હતી એ મેં નાખી દીધી છે જૂની ટ્યુબ જવા દીધી છે અને 375નું ટાયર હતું બીજું થોડુંક સાયકલમાં ઓઇલ પણ કર્યું છે તો 5 લોકોને મોકલી દેજો આ બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે હર હર મહાદેવ.